ગરીબ પંખો છે, ગરીબ. સો ચાલો, ગુડ ઇવનિંગ. આજનો આપણો વિષય પથરી અને હોમિયોપેથિક સારવાર. તમે બધાએ ખૂબ સાંભળ્યું હશે, બહુ બધા ડોક્ટર અને પથરી માટે તો હોમિયોપેથી ખૂબ વખણાય છે. પણ આજે થોડુંક ફેક્ટ સાથે પથરી કઈ રીતે બને છે, શું બને છે, કઈ રીતે હોય છે અને એની સારવાર કઈ રીતે કરવી જોઈએ આઈડિયલ રીતે. ઠીક છે, તો એના વિશે જાણીએ. શું છે પથરી? પહેલો તો પથરી શું છે, આપણને પથરીની સારવાર કરવી છે, એવા વ્યક્તિની સારવાર કરવી છે કે જેને પથરી થઈ છે. તો પહેલા આપણે એ તો જોવું પડે ને કે પથરી છે શું. તો પેશાબની અંદર ક્ષાર બાજી જાય અને નાનકડું કઠણ પથરા જેવું બને, એને પથરી કહેવાય સામાન્ય ભાષાની અંદર. એ ક્યાં ક્યાં હોઈ શકે? તો કિડનીમાં પણ હોઈ શકે, મૂત્રાશય એટલે કે યુરિનરી બ્લેડર્સમાં પણ હોય, બ્લેડરમાં પણ હોઈ શકે, અને મૂત્રવાહિકા એટલે કે યુરેટર એમાં પણ હોઈ શકે. કોઈ પણ જગ્યાએ હોય. અલગ અલગ રોગના કારણે 5 પ્રકારની અલગ અલગ પથરી થતી જોવા મળે. તો કયા કયા 5 પ્રકાર છે? તમને કયા કયા સ્ટોન વિશે ખ્યાલ છે? કેલ્શિયમ ઓક્ઝેલેટ, પછી બીજી કેલ્શિયમ ફોસ્ફેટ, પછી યુરિક એસિડ સ્ટોન. સ્પેસિફિક જે નોન વેજીટેરિયન હોય અથવા તો જીમમાં જતા હોય અને હાઈ પ્રોટીન ડાયટ કે વધારે પડતા પ્રોટીન પાવડર્સ ને એવું લેતા હોય તો એવા લોકોની અંદર યુરિક એસિડ સ્ટોન બને. એના પછી આવે ટ્રિપલ સ્ટોન. ઈ એટલે રિકરન્ટ યુટીઆઈ થયું હોય અને જેના કારણે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય અને ઈ સ્ટોન બને તો એને ટ્રિપલ સ્ટોન કહેવાય. અને એના પછી જે 5મા પ્રકારના સ્ટોન આવે એને કહેવાય સિસ્ટિક સ્ટોન. બીજા બધા સ્ટોન રેર છે. મોટા ભાગે પ્રેક્ટિસની અંદર કેલ્શિયમ ઓક્ઝેલેટના જ સ્ટોન જોવા મળશે. ખ્યાલ આવે છે? શું થાય? કેમ ખબર પડે કે આને પથરી કે સ્ટોનની તકલીફ છે? તો દુખાવો થાય. કમરની બાજુએ દુખે અથવા તો પાંસડીની નીચેના ભાગની અંદર દુખે. દુખાવો પેટમાં થાય અથવા તો નીચેના ભાગમાં થાય અને પેશાબની જગ્યા સુધી દુખાવો થાય. સાહેબ અહીંયાથી દુખાવો થાય છે અને છેક પેશાબ કરું ને ત્યાં સુધી નીચેના ભાગ સુધી દુખાવો આવે છે. પેશાબ કરતી વખતે દુખાવો થાય અથવા તો પેશાબમાં વાસ આવે, વારંવાર પેશાબ જવાની ઈચ્છા થાય પરંતુ પેશાબ ન આવે, પેશાબમાં લાય બળે, બળતરા થાય અથવા તો ડહોળું પેશાબ આવે, ઉબકા અને ઉલટી થાય અને જો ઇન્ફેક્શન લાગ્યું હોય તો તાવ આવે. આમાંથી કોઈ પણ લક્ષણ જોવા મળે તો વિચારી શકાય કે એને પથરીની તકલીફ હોઈ શકે છે. આ કોમન સાઇન એન્ડ સિમ્પટમ છે ગુજરાતીની અંદર. પેશન્ટ અહીંયાનું જો ચરોતરનું હશે તો એ તમને એમ નહીં કે બળતરા થાય છે, એમ કે છે લાય બળે છે. બીજી બધી જગ્યાએ તમે જશો તો તમને હરસ બોલશે, ચરોતરમાં અળસ બોલશે. તો તમે જે જગ્યાએ પ્રેક્ટિસ કરો છો એ જગ્યાની લોકલ ટર્મિનોલોજીનો પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આમાંથી કોઈ પણ સિમ્પટમ લઈને આવે તો પથરી વિશે વિચારી શકાય. તો શું કરવાનું હવે? ઇન્વેસ્ટિગેશન કયા કયા કરી શકાય? તો યુરિન રૂટીન માઇક્રો. ઘણા લોકો એવું કહેશે, ક્લાસિકલ્સ જે લોકો બહુ એવા હશે કે હોમિયોપેથી તો ઇન્વેસ્ટિગેશનમાં નથી માનતું. એવું નથી. ઇન્વેસ્ટિગેશનનો પણ રોલ છે. હમણાં એક પેશન્ટ હતું, નોન કેસ ઓફ ઓટોઇમ્યુન હિપેટાઇટિસ, અને એના જે ઇન્વેસ્ટિગેશનનો રિપોર્ટ હતો એમાં જ હતો. અને બીજો ઇન્વેસ્ટિગેશનનો રિપોર્ટ હતો યુરિન રૂટીન માઇક્રો. એની અંદર બતાવતું હતું કેલ્શિયમ ઓક્ઝેલેટના સ્ટોન પ્રેઝન્ટ છે યુરિનની અંદર. સો એક જ મેડિસિન છે કે જે બેઉ પેથોલોજી કવર કરે છે, એન્ડ ધેટ ઇઝ લાઇકોપોડિયમ. ખ્યાલ આવે છે? લીવર રેમેડી, ઇટ ઇઝ નોન લીવર રેમેડી એન્ડ ઇટ ઇઝ નોન રેમેડી ફોર સ્ટોન. સો જરૂરી નથી કે દરેક વખતે મેન્ટલ મળવા જોઈએ, સેન્સેશન મળવા જોઈએ, ડેલ્યુઝન મળવા જોઈએ, થર્મલ મળવા જોઈએ, ડિઝાયર એવર્જન મળવા જોઈએ તો જ મેડિસિન આવે. નો, ઇન્વેસ્ટિગેશન ઉપરથી પણ મેડિસિન તરફ ગાઈડ મળી શકે છે. ખ્યાલ આવે છે? સો યુરિન રૂટીન માઇક્રો, યુએસજી એબ્ડોમેન, એક્સરે કેયુબી અને સીબીસી, આટલા રિપોર્ટ કોમન છે જે કરાવવા જોઈએ. હવે એક તમને જાણીને મજા આવશે. તમે બધાએ જોયું હશે કે હોમિયોપેથ્સ બહુ બધા પથરી માટેની બધા અલગ અલગ દવાઓ કરતા હોય, પોતપોતાની રીતે કરતા હોય. અલગ અલગ કંપનીના પણ પથરી માટેના અલગ અલગ દવાઓના પ્રોડક્ટ્સ આવે છે. એક રિસર્ચ પ્રમાણે 4 mm થી નીચેની 80% પથરીઓ જાતે નીકળી જાય.
4 mm કે 4 mm થી ઓછી હોય એવી 80% પથરીઓ વગર દવાએ પણ નીકળી જાય. ખ્યાલ આવે છે? 4 થી 6 mm ની 60% પથરીઓ હોય જે વગર દવાએ નીકળી જાય. અને 6 mm કરતા વધારે ની જે હોય એમાંથી 20% પથરીઓ છે જે વગર દવાએ નીકળે છે. એટલે ઘણીવાર આપણા જોડે એવું બને કે કાગનું બેસવું અને ડાળનું પડવું. આપણે કોઈ એક્સ દવા આપી હોય ને એક્સ દવાથી પથરી નીકળી જાય. જરૂરી નથી કે એક્સ દવાથી પથરી નીકળી હોય, એની જાતે બી નીકળી હોય. આપણો બોડી કચરો સંગ્રહી રાખવામાં નથી માનતું, એ કચરો કાઢી નાખવામાં માને છે. બીજું કે બર્બેરિસ છે, હાઇડ્રેન્જિયા છે, સારસાપરિલા છે, જ્યારે આપણે મધર ટિંચરના ફોર્મમાં યુઝ કરીએ છીએ તો આપણે એની ડાયનેમિક એનર્જી યુઝ નથી કરતા. કઈ એનર્જી યુઝ કરીએ છીએ? ફિઝિયોલોજિકલ. તો ફિઝિયોલોજિકલ એક્શન શું છે? બર્બેરિસ, સારસાપરિલા, હાઇડ્રેન્જિયા, આ બધાની રિમૂવલ ઓફ સ્ટોન અથવા તો યુરિન ફ્રીક્વન્સી વધારી નાખે અથવા તો કિડનીની સાફ સફાઈ કરે. તો એવું બને કે જે 20% સ્ટોન જાતે નીકળતા હોય એમાં જો બર્બેરિસ કે આવી 2-3 દવાઓ આપીએ જેની ફિઝિયોલોજિકલ એક્શન મળે તો 20 ના બદલે 60-70% સ્ટોન નીકળી જાય એનાથી જ. સો ઇઝ ઇટ ક્યોર? ખ્યાલ છે? આપણે એ વસ્તુની અગેન્સ્ટમાં નથી, આપણે એને ક્રિટિસાઇઝ નથી કરી રહ્યા કે એ ખોટું છે એવું નથી, એ પણ સારી વસ્તુ જ છે. બટ અકોર્ડિંગ ટુ એપોરિઝમ નંબર 2, ઇઝ ઇટ ક્યોર? આપણે જ્યારે સારી રીતે અને ફર્મ રીતે હોમિયોપેથી શીખવાની છે અને હોમિયોપેથી પ્રેક્ટિસ જ કરવાની છે તો ક્લિનિકમાં તમને 2 પ્રકારની પથરીઓ જોવા મળશે, વિથ હાઇડ્રોનેફ્રોસિસ અને વિધાઉટ હાઇડ્રોનેફ્રોસિસ. જો હાઇડ્રોનેફ્રોસિસ હોય તો મતલબ પથરી વચ્ચે નડે છે અને એના કારણે કિડની ઉપર સોજા આવે છે, પાછળના ભાગમાં પેશાબ જમા થાય છે. એટલે આવી પથરીઓ વધારે નીકળશે કારણ કે ઉપરથી પેશાબનું દબાણ આવશે એટલે છૂટી પડીને સીધી નીકળી જશે આગળ. આવી પથરીઓ દવા વગર પણ વધુ પાણી પીવાથી અને પેશાબ છૂટ કરવાની દવાઓ આપવાથી નીકળી જાય. નામ નહીં લેવાના. બધાની પોતપોતાની એક્શન હોય બધી દવાઓની, આપણને નથી ખબર કે એની શું એક્શન છે. પણ આવી પથરીઓ એટલે કે બર્બેરિસ આપણે આપીએ હોમિયોપેથીની અંદર, ખાલી બર્બેરિસ મધર ટિંચર, તો બી હાઇડ્રોનેફ્રોસિસ વાળી પથરી નીકળવાની સંભાવના વધારે. ખ્યાલ આવે છે? પણ જે વિધાઉટ હાઇડ્રોનેફ્રોસિસ વાળી છે એ પથરીઓ ઓછી નીકળશે. એ કાઢવા માટે તો સિમિલિમમ જ મોટા ભાગે જોઈશે. ખ્યાલ આવે છે? હવે જો પથરી થઈ છે તો શું કરવું જોઈએ? ચીરો મૂકીને કાઢી નાખવી જોઈએ, કિરણોથી તોડી નાખવી જોઈએ, પેશાબની જગ્યાએથી નળી મૂકીને કાઢી નાખવી જોઈએ, પેશાબ છૂટ થાય એવી દવાઓ કરવી જોઈએ, દુખાવો બંધ થાય એવી દવા કરવી જોઈએ, કે બધાને બર્બેરિસ આપી દેવી જોઈએ, કે કોઈ પણ ભોગે ગમે એ થાય ત્યાંથી પથરી કાઢી નાખવી જોઈએ. સો રિમૂવલ ઓફ સ્ટોન, ઇઝ ઇટ ક્યોર? તો વોટ ઇઝ ક્યોર? યસ, રિમૂવલ ઓફ ટેન્ડન્સી ટુ ફોર્મ સ્ટોન. પથરી થવાની પ્રકૃતિ છે એ બંધ થવી જોઈએ. અને એ ક્યારે થશે? જ્યારે હનીમેનના ગાઈડન્સ પ્રમાણે આપણે એને સિમિલિમમ આપશું ત્યારે. તો કઈ રીતે સિમિલિમમ આપવાની? શું આવી રીતે પથરી આપણે માત્ર કાઢી નાખી કોઈ પણ દવા આપીને કે ગમે તે રીતે, તો શું દર્દી એનાથી સ્વસ્થ થઈ જશે? શું દર્દીને ફરીથી પથરી થશે? શું દર્દીને પથરીના બદલે બીજો રોગ પણ થઈ શકે છે? શું એના પછી પિત્તાશયની પથરી થઈ શકે? શું એક કિડનીમાંથી નીકળી જાય તો બીજી કિડનીમાં પથરી થઈ શકે? શું એક જ કિડનીમાં અને ત્યાં જ વારંવાર પથરી થાય? હમણાં જ આપણે જે કેસ જોયો અને આપણે લેકેસિસ પ્રિસ્ક્રાઇબ કરી જે કેસની અંદર, એકવાર ઓલરેડી એમણે લેફ્ટ કિડનીમાંથી પથરી કઢાવી, છતાંય અત્યારે 3 પથરી પાછી લેફ્ટ કિડનીમાં જ થઈ. તો શું આ ક્યોર છે? તો શું કરવું જોઈએ ક્યોર માટે? આવા પ્રશ્નો થવા જોઈએ તમારે. ખ્યાલ આવે છે? શીખવું કશું ખોટું નથી. તમને જ્યારે કઈ કેસ ના મળતો હોય ત્યારે બર્બેરિસ ને હાઇડ્રેન્જી આપતાય આવડવી જોઈએ. તો સિમિલિમમ આપવી જેનાથી માયાજમ નાનો થાય અને પથરી બનવાની પ્રક્રિયા અટકે. આ પથરી તો નીકળે પણ ભવિષ્યમાં બીજી પથરીઓ ના થાય, આ પથરી મોટી ના થાય અને ભવિષ્યમાં આવનારી બીજી બીમારીઓને પણ અટકાવી શકાય. કારણ કે બીમારી ક્યાંથી આવશે? પેથોલોજી તો ખાલી સંતાન છે, પેથોલોજીના મમ્મી પપ્પા છે માયાજમ. કોઈ પણ પેથોલોજી હોય એ માયાજમમાંથી આવશે. માયાજમ આર ધ ફાધર એન્ડ મધર ઓફ પેથોલોજીસ.
સો એના માટે શું કરવું પડે? માહિતી એકત્રિત કરવી પડે, ઇન્ડિકેશન કાઢવા પડે, પોર્ટ્રેટ ઓફ ડિસીઝ બનાવવું પડે અને જે મેડિસિન ઇન્ડિકેટેડ થાય એ મેડિસિન આપવી પડે. સો માહિતી એકત્રીકરણ કઈ રીતે થાય, કેસ ટેકિંગ કઈ રીતે થાય, તો તમને બધાને આવડે જ છે. ન આવડતું હોય તો યુટ્યુબ ઉપર આપણો વિડીયો છે એ જોઈ લેવાનો. અને એના માટે મિનિમમ ઇન્ડિકેશન કયા કયા છે તો એ આપણે જોઈએ. આ પથરી માટેનું બ્રહ્માસ્ત્ર છે. આ બ્રહ્માસ્ત્ર સ્ટોન, હોટ, થર્સ્ટી, બર્નિંગ, બોથ સાઇડેડ, સ્પાઇસી એન્ડ સ્વીટ ડિઝાયર, લેફ્ટ સાઇડેડ સ્લીપ, મેડિસિન ઇઝ સલ્ફર. સ્ટોન, hot passion, thirsty, bleeding, more left-sided, spicy desire, talkative, right-sided or abdomen on sleep. Medicine is lachesis. જે હમણાં આપણે પ્રિસ્ક્રિપ્શન કર્યું તો શું હતું? લેફ્ટ-સાઇડેડ સ્ટોન, રાઇટ-સાઇડેડ સ્લીપ અને હોટ પેશન. સીધી લેકેસિસ ગઈ. હવે તમે આખું કેસ ટેકિંગ કરશો, ડિટેલમાં જશો તો એના મેન્ટલ લેકેસિસ ના જ મળશે તમને. સો સિમિલિમમ ઇઝ સિમિલિમમ. ખ્યાલ આવે છે? આપણું કામ ઈ જ છે કે ઇન્ડિકેશન પકડવાના અને સિમિલિમમ શોધવાની. સ્ટોન, હોટ, થર્સ્ટી, મોર લેફ્ટ સાઇડેડ, સોલ્ટ ડિઝાયર, બેક ઓન સ્લીપ અને સન એગ્રાવેશન. મેડિસિન ઇઝ નેટ્રમ્યુર. સ્ટોન, હોટ પેશન, થર્સ્ટલેસ, મોર રાઇટ સાઇડેડ, સ્વીટ ડિઝાયર, રાઇટ સાઇડેડ સ્લીપ અને ગેસ્ટ્રિક કમ્પ્લેન. મેડિસિન ઇઝ લાઇકોપોડિયમ. સો આ સિમ્પટમ, આ ઇન્ડિકેશન મળે તો જ લાઇકોપોડિયમ બાજુ જવાનું. પણ જરૂરી નથી કે લેફ્ટ સાઇડેડ હોય તો લાઇકોપોડિયમ ન અપાય. અપાય, બીજા ઇન્ડિકેશન મળવા જોઈએ તો. પણ ઈચ એન્ડ એવરી કેસમાં જરૂરી નથી કે લાઇકોપોડિયમ જ હોય. સ્ટોન, હોટ, થર્સ્ટલેસ, પેઇન, મોર લેફ્ટ સાઇડેડ, શિફ્ટિંગ કમ્પ્લેન, જ્યુસી ફ્રૂટ ડિઝાયર અને બેક ઓન સ્લીપ. મેડિસિન ઇઝ પલ્સેટિલા. લિટરેચરમાં તમને પલ્સેટિલા રાઇટ સાઇડેડ રેમેડી મળશે, પણ પ્રેક્ટિસ દરમિયાન લેફ્ટ સાઇડેડ પણ એટલું જ કવર કરે છે. સો બોથ સાઇડેડ મળે તો બી પલ્સેટિલા વિચારી શકાય. સ્ટોન, ચીલી, બોથ સાઇડેડ, સોર ડિઝાયર, સ્લીપ એબ્ડોમેન ઓન, મેન્સિસ બિફોર આફ્ટર એગ્રાવેશન અને થર્સ્ટલેસ. મેડિસિન ઇઝ સેપિયા. સ્ટોન, ચીલી, થર્સ્ટી, બ્લીડિંગ, બર્નિંગ, મોર રાઇટ સાઇડેડ, આઈસ્ક્રીમ ડિઝાયર, કોલ્થિંગ ડિઝાયર, સ્લીપ રાઇટ સાઇડેડ ઓન એન્ડ સોલ્ટ ડિઝાયર. મેડિસિન ઇઝ ફોસ્ફરસ. સ્ટોન, ચીલી, thirsty, both sided, egg and undigestible thing desire, left sided sleep, overgrowth tendency. Medicine is calcarea carb. Stone, chilly, thirsty, burning, both sided, sleep left or back on, restlessness. Medicine is arsenic alb. Stone, chilly, thirsty, more left sided, gastric complaint, irritable, constipated, stimulant desire. Medicine is Nux vomica. Stone, chilly, both sided, onion aggravation, overgrowth tendency, scarring, sleep left side on, discharge amelioration and sweet taste in mouth. તો જ થૂજા. બરોબર, દરેક સ્ટોનના કેસમાં થૂજા આપવું મને યોગ્ય નથી લાગી રહ્યું. મને આવડે છે કે હું જેટલું શીખ્યો છું અત્યાર સુધીના ઈ પ્રમાણે. કોઈ મને તમારામાંથી શીખવાડશે તો હું એ પણ શીખવા માટે રેડી છું. ખ્યાલ આવે છે? પણ અત્યાર સુધી આવી રીતે આપી છે થૂજા તો રિઝલ્ટ મળ્યા છે. સો હું જ્યાંથી શીખ્યો છું ત્યાંથી મને એવું શીખવાડવામાં આવ્યું છે કે સિમિલિમમ આપો. સ્ટોન, ચીલી, થર્સ્ટી, મોર લેફ્ટ સાઇડેડ, સ્લીપ રાઇટ સાઇડ ઓન, પેઇનફુલ કમ્પ્લેન એન્ડ સ્વીટ ડિઝાયર. મેડિસિન ઇઝ કાલિકાબ. સો આટલી મેડિસિન અને આટલા ઇન્ડિકેશન જે બેઝિક છે, તમે જો આ રીતે સ્ટોનના પેશન્ટને ટ્રીટ કરવાના પ્રયત્ન કરશો તો બહુ સારા રિઝલ્ટ મળશે. અમને અમારી પ્રેક્ટિસ દરમિયાન આ રીતે બહુ જ સારા રિઝલ્ટ મળેલા છે. બરોબર, તો હવે રેડી? કેસીસ. એની સાથે શું કરવાનું? સિમિલિમમ તો એની પ્રકૃતિ તો તોડવા માટે અને માયાઝમને નાની કરશે, પણ જે પથરી છે એને કાઢવા માટે શું કરવાનું? તો બર્બેરિસ અને હાઇડ્રેન્જિયાના 10 કે 20 ટીપા નવશેકા પાણીમાં નાખીને આપવાના, જેથી સિમિલિમમને મદદ મળે, ફિઝિયોલોજિકલ એક્શન થાય અને જે પથરી છે એ નીકળી જાય. આવું કરવાથી દુખાવો જતો રહેશે, પથરી નીકળી જશે અને ફરી થવાની સંભાવના પણ ઓછી થશે. એપોરિઝમ નંબર 2, રેપિડ, જેન્ટલ એન્ડ permanent. Clear? 22 year of male, complain of bilateral renal stone, recurrent since 6 year. Stone passes many time with different school of medicines. In USG, 4 stone in right kidney, size 8 to 6 mm, 2 stone 4 mm in left kidney. Complain of hematuria and burning with pain in back many times. Chilly patient. Hematuria. ખ્યાલ આવે છે? Hematuria, chilly patient, more right sided. Phosphorus. So medicine prescribed phosphorus 200, BD for 1 month,
no hematuria, no burning, no pain in 1 month. After 3 months, USG, no any stone. Since 3 years, patient have no any complaint. Every 6 months USG done, no stone. કન્ટિન્યુ 3 વર્ષથી દર 6 મહિને યુએસજી કરાવીએ છીએ અને હજી સુધી એને પાછા સ્ટોન નથી આવ્યા. ક્લિયર? કેસ 2, 38 year of male, complain of left renal stone since 6 months, 4 stone in left kidney, 11 mm, 8 mm, 6 mm and 5 mm. Bleeding and severe pain while urinating, sleep position right side on, hot patient and sweet desire. Yes. Medicine prescribed Lacasis 1 m OD morning for 15 days. First stone passed on second day, second passed on fourth day. After 2 months, USG no stone. Patient have no complaint since 2 years. Every 6 months USG done. Clear? 29 year of female, known case of hypothyroidism since 3 years. Ailments delivery after. Complaint of left renal stone 9 mm since 3 years. No any complaint. Patient come for thyroid treatment. Sore desire and chilly patient. So sepia 200 BD for 1 month. Patient call on 12th day. Something passed in urine. In USG no stone. Patient is still treatment for hypothyroidism. No stone after that. Case 4, 50 year of female, complaint of recurrent renal stone, more right sided than left side, passes many stone in last 6 years with different school of medicine, complaint of piles, bleeding and burning since 3 years, sweet desire, thirsty, hot patient and history of skin eruption suppressed. So medicine prescribed sulfur 30 BD, 1 month, 3 stone passed in urine, no piles, no burning, no bleeding since third day of the treatment. ત્રીજા દિવસ પછી સાહેબ કાંઈ તકલીફ નથી. સલ્ફર 1 m weekly after 1 month in USG no stone since 1 year no any complaint. So this is aphorism number 2. Case number 5, 25 year of female, complaint of PCOD, amenorrhea since 3 months, UPT negative, irregular menses since puberty, took many medicine from different school, also complain of left renal stone 6 mm in USG, pain in abdomen different parts, sweet desire, skin eruption suppressed, thirstless and hot. So medicine prescribed Pulsatilla 1 m weekly, 22મા દિવસે મેન્સિસ આવી ગયું, ફરીથી પલ્સેટિલા 1 m weekly, 3 month સુધી મેન્સિસ રેગ્યુલર છે, નો સ્ટોન એન્ડ નો PCOD in next USG. 42 year of male, complaint of recurrent only right sided stone, 3 time removal, USG 10 mm stone, took many medicine, complaint of gas acidity since many year, complaint of blind piles since many year, thirstless and hot. So Lycopodium 200 BD for 3 months, gas acidity better, piles better on second month, but no change in USG. So Lycopodium 1 m weekly, next week stone passes with pain, no stone after that. Since 1 year patient is better. Case 7, 22 year of male, acute pain in left renal side, patient cannot bear, tobacco chewer and chilly patient. So Naxvomica 1 m, pain subside within 20 minutes, second day morning turbid urine passes with sediments. 28 year of male, complaint of bilateral renal stone 10 mm to 6 mm multiple since 2 years, bleeding sometime, all complaints started after breakup, salt desire, sweet desire and hot patient. So Natramur 200 BD for 15 days, no bleeding, no any complaint, after 4 months no any renal stone. 29 year of female, complaint of left renal stone since 3 to 9 mm, burning while urination daily, aggravation in morning, complaint of asthma since many years, allergic complaint, sleep back on, sweet desire, oily desire and chilly patient. કયું? Okay, બીજું? So how to differentiate Kali and arsenic? Kali have burning,
So arsenic have burning, patient have burning. ખ્યાલ આવે છે? બર્નિંગ મિક્ચ્યુરેશન સ્ટોનમાં થવું કોમન છે, પણ બધા સ્ટોનના પેશન્ટને બર્નિંગ મિક્ચ્યુરેશન થાય છે? નથી થતું. ધેટ મીન્સ પેથોલોજી ઇટસેલ્ફ PQRS આપે છે. So medicine prescribed arsenic ALP 200 BD for 1 month. No complaint, no burning, better in asthma. CTOL 1 મહિનાની દવા લઈ ગયું, પેશન્ટ હજી સુધી પાછું નથી આવ્યું. આ પથરીના એકાદ બે ફોટો છે એટલે તમને વિશ્વાસ આવે થોડો કે પથરી નીકળે. ધન્યવાદ.